હતી કે મારે સમાજમાં જ્યારે હું ત્યારે સમાજની પંગતે બેઠવાનું છે, નહીં કે મારે સમાજની પાટલીએ બેઠવાનું છે મારો સાહેબ. એટલે એ વાતો આવ્યો છે. આજ સમય છે કે કાળના જડબા ચીરીને કદાચ સામે ઊભો હોય કાળ, તો કાળના જડબા ચીરીને સામે ઊભી જવાની જેમાં તાકાત હોય, એ તાકાત બતાવવાની જેનામાં છો ધરમસિંહભાઈ થાપા. આજે વિશ્યાના આંગણે જે ઘટના બની છે, ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા થઈ અને એ માધ્યમથી ગુજરાતનો બોળો સમાજ આજ ભેગો થયો છે. ખરેખર ઘનશ્યામભાઈ તો અમર થઈ ગયા છે, અમર કહેવાય. ઘનશ્યામભાઈ અમર થઈ ગયા છે અને સમાજને એક કરવાનું કામ કર્યું છે. એટલે પેલા ખરેખર તો ઘનશ્યામભાઈ છે અત્યારે બધાના આત્મામાં છે. કેમાં છે? બધાના આત્મામાં છે. ઘણા બધાએ વાત કરી, બ્રિજરાજભાઈએ વાત કરી, અધિકારની વાત કરી, નવઘણજી ઠાકોરે અધિકારની વાત કરી. પણ વર્તમાન કાળની સરકાર જ્યારથી આવી ત્યારથી ગુજરાતમાં કોળી ઠાકોર પર અત્યાચાર થાય છે. અત્યાચાર એટલે થાય છે કે આપણું રાજ નથી. માન્યવર કાશીરામ સાહેબે 1865 વાત કરી હતી કે ભાઈ જેનું રાજ હોય એની સમાજની બેન દીકરી સુરક્ષિત હોય છે. જેનું રાજ હોય એ સમાજ ઉપર અત્યાચાર અન્યાય નથી થતો. આ દેશમાં મુઠ્ઠી પર મુગલો આવ્યા, મુઠ્ઠી પર હુણ આવ્યા, યહૂદી આવ્યા, અંગ્રેજો આવ્યા, એ સમાજ ઉપર અત્યાચાર નથી થતા કારણ કે એનું રાજ હતું. વર્તમાન કાળમાં 2-3% લોકો ઉપર અત્યાચાર નથી થતું. એનું રાજ છે. એનું રાજ આપણા મતથી છે. જો 35-38% કોળી ઠાકોર સમાજ હોય અને 2-3% વાળાની સરકાર બનાવતા હોય અને આપણા સમાજ ઉપર અત્યાચાર થતો હોય તો આપણું રાજ આવવું જોઈએ કે ન આવવું જોઈએ? આપણી સરકાર બનવી જોઈએ કે ન બનવી જોઈએ? તો જ્યાં સુધી કોળી ઠાકોર ભેગો થઈને રાજકારણમાં નહીં આવે અને આપણી સરકાર નહીં બને ત્યાં સુધી અત્યાચાર નહીં બંધ થવાના નથી. આ 2-3% વાણિયા બ્રાહ્મણોની પાર્ટીમાં કામ કરી કરીને આ સમાજ ગુલામ બની ગયો છે. જ્યાં સુધી લાલુ પ્રસાદ યાદવ જેવાએ પાર્ટી બનાવી અને એનો સમાજ સુરક્ષિત છે, તામિલનાડુમાં સ્ટાલિને પાર્ટી બનાવી એનો સુરક્ષિત છે, તો કોળી ઠાકોર સમાજે પોતાની પાર્ટી બનાવીને સરકાર બનાવી જોઈએ. જ્યાં સુધી આ કામ નહીં કરીએ ત્યાંથી કોઈ પરિવર્તન નહીં આવે. અને કોળી સમાજ માય કાંગલો નથી. હું 1818 ની વાત કરું છું. 1818 ને 1 જાન્યુઆરી 500 મહાર કોળી હતા અને 28,000 પેશવા બ્રાહ્મણો હતા. તને આપણને હથિયાર ઉપાડવાનો પ્રતિબંધ હતો. આપણે હથિયાર ઉપર એકતા નહોતા અને એક અંગ્રેજોનું આગમન હતું. અંગ્રેજોએ આપણને હથિયાર ઉપાડવાની પરવાનગી આપ્યો અને પેશવા બ્રાહ્મણ આગળ આપણે ગયા કે તમે અમને શું આપશો? અને પેશવા બ્રાહ્મણે કીધું કે તમને ધૂળની માટી પણ નહીં આવે. અને 500 મહાર કોળીનો મગજ ગયો. એક રાત ને એક દિવસ યુદ્ધ આવ્યું અને 28,000 પેશવાને કાપી નાખ્યા. આ કોળી છે મારો. એટલે લડવા પણ જાણે છે અને રાજ કરવા પણ જાણે છે. પણ મતનો ઉપયોગ કરો. કોળી ઠાકોરની સરકાર બનાવો. અબ્યા બાર કોળી સરકાર. વોટ હમારા, રાજ तुम्हारा नहीं चलेगा. राज हमारा, अब्या हमारी. જ્યાં સુધી નહીં વાત કરીએ ત્યાંથી કોઈ નહીં બને. અબ્યા બાર कोई सरकार, अब्या बार कोई सरकार. निकलो घर बाहरों से, जंग लड़ो बेईमानों से. निकलो घर बाहरों से, जंग लड़ो बेईमानों से. देश के गद्दारों के सामने लड़ना है. जय जय कोળી समाज. ધન્યવાદ ધરમસિંહભાઈ. સમાજ સંગઠન